વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા ભાગ 3માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પહેલા અને બીજા ભાગના વિડીયોની અંદર આપણે સજીવોમાં વિવિધતા વિશે માહિતી મેળવી. પૃથ્વી પર અસંખ્ય સજીવો અસ્તિત્વ ધરાવે છે અને આ સજીવોમાં જે વિવિધતા જોવા મળે છે એના આધારે રોબર્ટ વિટેકરે આ સજીવોનું 5 સૃષ્ટિઓની અંદર વર્ગીકરણ કરી. એમાંથી મોનેરા, પ્રોટિસ્ટા અને ફૂગ વિશે આપણે આગળના વિડીયોની અંદર અભ્યાસ કરી ગયા છીએ. આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ વર્ગીકરણનો મુખ્ય પાયો એવી વનસ્પતિ સૃષ્ટિ. પણ શરૂઆતમાં આપણે થોડુંક પુનરાવર્તન કરી લઈએ. સજીવો એના મુખ્ય 2 ભાગમાં આપણે વર્ગીકૃત કર્યા: આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય એટલે એવા સજીવો કે જેની અંદર કોષીય અંગિકાઓ, પટલમય અંગિકાઓની હાજરી હોતી નથી. અને સુકોષ કેન્દ્રીય એટલે એવા સજીવો કે જેઓ કોષ કેન્દ્ર સુવિકસિત છે અને પટલમય અંગિકાઓ ધરાવે છે. આદિકોષ કેન્દ્રીય એકકોષીય સજીવો હોઈ શકે છે અને સુકોષ કેન્દ્રીય એકકોષીય અને બહુકોષીય એમ બંને પ્રકારના સજીવો હોઈ શકે છે. આદિકોષ કેન્દ્રીય એકકોષીય સજીવોની સૃષ્ટિ, જેને આપણે આપણી પહેલી સૃષ્ટિ મોનેરા તરીકે ઓળખીએ છીએ. સુકોષ કેન્દ્રીય કોષમાં એકકોષીય સજીવો એટલે કે એકકોષીય છે અને સાથે કોષ કેન્દ્ર પણ ધરાવે છે એવા સજીવો એટલે આપણી સૃષ્ટિ પ્રોટિસ્ટા. એટલે કે પ્રોટિસ્ટા અમીબા, પેરામીશિયમ જેવા સજીવો ધરાવે છે કે જેઓ એકકોષીય છે અને જેમની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત જોવા મળે છે. વાત કરીએ બહુકોષીય સજીવો કે જેઓ કોષ કેન્દ્ર ધરાવે છે. બહુકોષીય સજીવોની અંદર કોષ દિવાલ ધરાવતા સજીવો અને કોષ દિવાલ વિહીન સજીવો. કોષ દિવાલ ધરાવતા સજીવો જેના આપણે 2 પ્રકારમાં વહેંચી શકીએ. કોષ દિવાલ ધરાવતા સજીવો એટલે કે મોટા ભાગે આપણે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે છે. પરંતુ એમાંય આપણે 2 પ્રકાર પાડીએ કે પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે એવા સજીવો અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે તેવા સજીવો. પ્રકાશ સંશ્લેષણ ન કરી શકે એટલે કે વિષમપોષી સજીવો અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે એટલે કે સ્વયંપોષી સજીવો. કોષ દિવાલ વિહીન એટલે કે જે સજીવોમાં કોષ દિવાલ જોવા મળતી નથી. તો આપણે જાણીએ છીએ મિત્રો કે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ જોવા મળતી નથી. તો એવી સૃષ્ટિ આપણી પ્રાણી સૃષ્ટિ છે. વાત કરીએ કે જે વિષમપોષી સજીવો છે, જેઓ પોષણ માટે બીજા ઉપર આધાર રાખે છે, એવી સૃષ્ટિ એટલે આપણી ફૂગ. અને પ્રકાશ સંશ્લેષણ કરી શકે એટલે કે પોતાનો ખોરાક જાતે બનાવી શકે સ્વયંપોષી સજીવો, એ સૃષ્ટિ એટલે આપણી વનસ્પતિ સૃષ્ટિ. આમ પૃથ્વી ઉપર તમામ સજીવોને આપણી 5 સૃષ્ટિ મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણીની અંદર વહેંચવામાં આવે છે. મિત્રો, જો આ ચાર્ટ આપણે બહુ સરળતાથી યાદ રાખી શકીએ છીએ અને સરળતાથી તમામ લક્ષણો આપણે યાદ રાખી શકીએ છીએ. વાત કરીએ વનસ્પતિ સૃષ્ટિની,
વનસ્પતિ દેહ મુખ્યત્વે વિભેદિત અને અવિભેદિત એમ બે અવસ્થામાં જોવા મળે છે. વિભેદિત એટલે કે જેને આપણે વિકસિત પણ કહી શકીએ, અને અવિભેદિત. જો વનસ્પતિ અવિભેદિત હોય એટલે કે એ જુદા જુદા ભાગોમાં વર્ગીકૃત થયેલો ના હોય તો એવી વનસ્પતિને આપણે એકાંગી વનસ્પતિ એટલે કે થેલોફાયટા તરીકે ઓળખીએ છીએ, જેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એવા જુદા જુદા ભાગોમાં વહેંચાયેલા હોતા નથી. પરંતુ જો વનસ્પતિનો દેહ સુવિકસિત અને જુદા જુદા ભાગોમાં વહેંચાયેલો હોય તો એના વધુ બે પ્રકાર પડે છે કે વાહક પેશી વિહીન અને વાહક પેશી ધરાવતા. જો વાહક પેશી ધરાવતા નથી એટલે કે વાહક પેશી વિહીન હોય તો એવા વનસ્પતિ કોષને આપણે દ્વિઅંગી એટલે કે બ્રાયોફાયટા તરીકે ઓળખીએ છીએ. જ્યારે વાહક પેશી ધરાવતા વનસ્પતિ પેશી એના બે પેટા પ્રકાર પડે. એક જે બીજ ઉત્પન્ન ન કરે અને બીજ ઉત્પન્ન કરે. બીજ ઉત્પન્ન ના કરે તેને આપણે અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, અને બીજ ઉત્પન્ન કરવા વાળી વનસ્પતિ એટલે કે જેને આપણે સપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. અપુષ્પી વનસ્પતિ જેને આપણે ત્રિઅંગી વનસ્પતિ તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે જેના મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય ભાગોમાં, ત્રણેય અંગોમાં દેહ વહેંચાયેલો હોય છે. જો સપુષ્પી વનસ્પતિ હોય તો એના બીજ એ ખુલ્લા હોઈ શકે અથવા તો ફળની અંદર બીજ ઢંકાયેલા હોઈ શકે. જો ખુલ્લા બીજ હોય તો એવી વનસ્પતિને આપણે અનાવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ. જો બીજ ફળની અંદર ઢંકાયેલા હોય તો એવી વનસ્પતિને આપણે આવૃત બીજધારી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, જો ફળની અંદર બીજ ઢંકાયેલું હોય પણ એ બીજ બે બીજપત્રોમાં વહેંચાયેલું હોય, એટલે કે બે ફાળમાં એ બીજ વહેંચાઈ શકતું હોય તો એને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ છીએ. અને જો એક જ બીજપત્ર અસ્તિત્વ ધરાવતું હોય તો એને આપણે એકદળી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, આમ આપણે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિને એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. બીજી રીતે આપણે કહીએ તો એને અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. આવૃત બીજધારી, અનાવૃત બીજધારીમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. એકદળી અને દ્વિદળીમાં પણ વર્ગીકૃત કરી શકીએ છીએ. પરીક્ષાની અંદર મિત્રો કોઈ પણનો તફાવત પૂછાઈ શકે, એકદળી, દ્વિદળી, અનાવૃત, આવૃત, અપુષ્પી, સપુષ્પી. તો આ ચાર્ટ ઉપરથી આપણે કોઈ પણ પ્રશ્નનો સરળતાપૂર્વક જવાબ આપી શકીએ છીએ. તો હવે આપણે મિત્રો વાત કરીશું એક એક ભાગ જોતા જઈએ. સૌપ્રથમ વાત કરીએ એકાંગી વનસ્પતિ, જેને આપણે સુકાયક તરીકે ઓળખીએ છીએ, જેનું વૈજ્ઞાનિક નામ થેલોફાયટા છે. મિત્રો, આ પ્રકારની વનસ્પતિમાં વિભેદીકરણ એટલે કે અલગ અલગ ભાગો જોવા મળતા નથી. જેમ આપણે હમણાં જ વાત કરી તેમ
કે વનસ્પતિ મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા ભાગોમાં વહેંચાયેલી હોતી નથી. આખો વનસ્પતિનો જે દેહ છે એ માત્ર એક જ ભાગ છે અને જેને આપણે સુકાયક તરીકે ઓળખીએ છીએ. એટલે કે એકાંગી વનસ્પતિ, જેને આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણ તરીકે ના ઓળખતો ફક્ત સુકાયક તરીકે જ ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે લીલ. લીલ એ એકાંગી વનસ્પતિ છે. તે પાણીમાં વસવાટ ધરાવે છે. એકાંગી વનસ્પતિ પાણીમાં વસવાટ ધરાવે છે. ઉદાહરણ તરીકે યુલોથ્રિક્સ. અહીંયા આપણે આકૃતિમાં બહુ સરસ ચિત્ર સ્વરૂપે દર્શાવેલી જ છે. ક્લેડોફોરા, અલ્વા, સ્પાયરોગાયરા પણ એક પ્રકારની લીલ છે અને કારા પણ એક પ્રકારની લીલ જ છે. તો આ બધી જ લીલ એ જલીય વનસ્પતિ છે, એ એકાંગી વનસ્પતિ છે, જેને આપણે સુકાયક તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રકાર પડે છે દ્વિઅંગી વનસ્પતિ, જેને આપણે બ્રાયોફાઇટા તરીકે પણ ઓળખીએ છીએ. દ્વિઅંગી વનસ્પતિમાં વિભેદીકરણ જોવા મળે છે, એટલે કે એના ભાગોમાં વહેંચાયેલી જોવા મળે છે. મુખ્યત્વે બે અંગોમાં વહેંચાયેલી જોવા મળે છે અને તે પ્રકાંડ અને પર્ણ છે. વનસ્પતિ વર્ગની આ ઉભયજીવી વનસ્પતિ છે. આ પ્રકારની વનસ્પતિમાં મૂળ જોવા મળતા નથી. પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વાહક પેશીનો અભાવ હોય છે. મિત્રો, આ વનસ્પતિમાં મૂળ સુવિકસિત હોતા નથી અને મૂળ સુવિકસિત હોતા નથી એટલે પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વાહક પેશી જોવા મળતી નથી. ઉદાહરણ તરીકે રિક્સિયા નામની વનસ્પતિ, માર્કેન્સિયા નામની વનસ્પતિ આ પ્રકારના ઉદાહરણો છે. સાથે સાથે આપણને જોવા મળતી ફ્યુનારિયા, જેને આપણે શેવાળ તરીકે ઓળખીએ છીએ, એ પણ એક પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ છે. ત્રીજો પ્રકાર પડે છે ત્રિઅંગી વનસ્પતિ, જેને આપણે ટેરિડોફાઇટા તરીકે પણ ઓળખીએ છીએ. વિભેદીકરણને અંતે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય ભાગોમાં વહેંચાયેલી જોવા મળે છે. આ પ્રકારની વનસ્પતિમાં પાણી અને અન્ય દ્રવ્યોના વહન માટે વાહક પેશીઓ આવેલી હોય છે. ઉદાહરણ તરીકે માર્સેલિયા, હંસરાજ અને હોર્સટેલ, જેને આપણે ઇક્વિસેટમ તરીકે ઓળખીએ છીએ. આ બધી જ ત્રિઅંગી વનસ્પતિ છે. મિત્રો, ફરી આપણે ચાર્ટને યાદ કરતા જઈએ જોડે જોડે. તો ત્રિઅંગી વનસ્પતિ વાહક પેશી ધરાવે છે, પરંતુ બીજ સુવિકસિત હોતા નથી. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી ત્રણેયની કમ્પેરિઝન આપણે એક સાથે યાદ રાખી શકીએ. તો એકાંગીમાં અવિભેદિત દેહ જોવા મળે છે, જ્યારે દ્વિઅંગી અને ત્રિઅંગીમાં વિભેદિત એટલે કે ભાગોમાં વહેંચાયેલો દેહ જોવા મળે છે. એકાંગીમાં એક જ અંગ સુકાયક, દ્વિઅંગીમાં પ્રકાંડ અને પર્ણ અને ત્રિઅંગીમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ. એકાંગીમાં કોઈ અંગિકા જોવા મળતી નથી. દ્વિઅંગીમાં વાહક પેશીઓ ગેરહાજર હોય છે અને ત્રિઅંગીમાં વાહક પેશી હાજર હોય છે. એકાંગીના ઉદાહરણ યુલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા અને ક્લેડોફોરા. દ્વિઅંગીમાં રિક્સિયા, ફ્યુનારિયા, માર્કેન્સિયા અને ત્રિઅંગીમાં
માર્સેલિયા, હંસરાજ અને હોસ્ટેલ એટલે કે ઇક્વિસેટમ એ એના ઉદાહરણો છે. તો મિત્રો આપણે આ ચાર્ટની મદદથી ત્રણેય પ્રકારની વનસ્પતિ કમ્પેરિઝનથી તફાવત સ્વરૂપે પણ આપણે યાદ રાખી શકીએ છીએ. એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિમાં જે બીજ છે એ બીજ અનાવૃત હોય છે, એટલે કે બીજા શબ્દોમાં કહીએ તો એ નગ્ન ભ્રૂણ સ્વરૂપે જોવા મળે છે. આ પ્રકારની વનસ્પતિમાં પ્રજનન અંગ અપ્રત્યક્ષ હોય છે, એ બહાર દેખાતું નથી અને તેઓ બીજ ઉત્પન્ન કરી શકતી નથી. મિત્રો ખાસ આપણે યાદ રાખીશું, એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિ બીજ ઉત્પન્ન કરી શકતી નથી અને એટલા માટે આ પ્રકારની વનસ્પતિને આપણે ક્રિપ્ટોગેમ અથવા તો અપુષ્પી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ, જેને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિ તરીકે પણ ઓળખાય છે. બરાબર. તો એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી આ વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિ છે. હવે મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છીએ સપુષ્પી વનસ્પતિની, એટલે કે આપણો આગળનો ભાગ કે જે વનસ્પતિમાં વિભેદિત દેહ આવેલો હોય, વાહક પેશી તો હોય જ છે, પણ સાથે સાથે પ્રજનનની પેશી પણ વિકાસ પામેલી હોય, એટલે કે પુષ્પ અને બીજ ઉત્પન્ન કરતા હોય, અને આ પ્રકારની વનસ્પતિ એટલે સપુષ્પી વનસ્પતિ. આગળ જે આપણે વાત કરી ગયા એ અપુષ્પી વનસ્પતિ હતી. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે સપુષ્પી વનસ્પતિ છે, જેમાં બીજમાં ભ્રૂણ અને સંચિત ખોરાક હોય છે અને જે અંકુરણ પામી અને વિકાસ થાય છે. બીજની અવસ્થાને આધારે એમાં જે બીજ જોવા મળે છે એના આધારે એને બે વર્ગોમાં આપણે વહેંચી શકીએ છીએ. એક અનાવૃત બીજધારી, એટલે કે જેના બીજ નગ્ન છે, ખુલ્લા છે, અને બીજું આવૃત બીજધારી વનસ્પતિ કે જેના બીજ ફળની અંદર ઢંકાયેલા છે. તો સપુષ્પી વનસ્પતિના બે પ્રકાર, આવૃત બીજધારી અને અનાવૃત બીજધારી. વાત કરીએ અનાવૃત બીજધારી, જેને જિમ્નોસ્પર્મ તરીકે પણ ઓળખાય છે. જિમ્નો શબ્દનો અર્થ થાય છે નગ્ન અથવા અનાવૃત, અને સ્પર્મ એટલે બીજ, અનાવૃત બીજધારી. એનો મતલબ કે બીજ ખુલ્લા હોય છે, એ ઉપર ઢંકાયેલા હોતા નથી. આ પ્રકારની વનસ્પતિ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય વનસ્પતિઓ હોય છે, જે ખૂબ જ લાંબુ આયુષ્ય ધરાવતી હોય છે. ઉદાહરણ તરીકે પાઇનસ, સાયકસ, આ બધી વનસ્પતિ એ અનાવૃત બીજધારી છે, જેના બીજ ઉપર આવરણથી ઢંકાયેલા હોતા નથી. ત્યારબાદ આપણે વાત કરીએ આવૃત બીજધારી, એટલે કે એન્જિયોસ્પર્મ. એન્જિયો એટલે આવૃત અને સ્પર્મ એટલે બીજ. એનો મતલબ થાય એનો બીજ આવૃત છે, એટલે કે ઢંકાયેલા છે. બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે. બીજનો વિકાસ બીજાશયમાં થાય છે, અને મિત્રો આપણે જાણીએ તેમ બીજ એ ફળની અંદર પરિણામે છે. ખોરાકનો સંગ્રહ બીજ પત્રની અંદર થાય છે. બીજપત્રોની સંખ્યાને આધારે હવે જે બીજનું નિર્માણ થાય છે એ બીજના અંદર
જે ફાળ ઉત્પન્ન થાય છે એના આધારે એના બે પ્રકાર પડે છે. એકદળી એટલે કે એક જ બીજપત્ર ધરાવતું હોય અને દ્વિદળી એટલે બે બીજપત્ર ધરાવતું હોય. અહીંયા આપણે ચાર્ટ બતાવેલો છે કે જેની અંદર જુવાર, ઘઉં, કેળ વગેરે જેવી વનસ્પતિ છે એ બધી એકદળી વનસ્પતિ છે, જે બહારથી ઢંકાયેલી છે પણ એના બીજ એક જ ભાગમાં આવેલા છે. જ્યારે કોબીજ છે, તુવેર છે અને અન્ય કઠોળ વર્ગની વનસ્પતિ જે બીજ બે ભાગની અંદર વહેંચાયેલા હોય છે. તો મિત્રો, આ આપણો પાંચમો ભાગ આવૃત બીજધારી. ટૂંકમાં કહીએ તો વનસ્પતિ સૃષ્ટિ મુખ્ય બે વિભાગોમાં વહેંચાયેલી છે: અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ. અપુષ્પી વનસ્પતિના ત્રણ પ્રકાર: એકાંગી, દ્વિઅંગી અને ત્રિઅંગી. સપુષ્પી વનસ્પતિ તો અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આવૃત બીજધારીના બે પેટા પ્રકાર: એકદળી અને દ્વિદળી. બહુ જ સરળ રીતે આપણે આખી વનસ્પતિ સૃષ્ટિ વિશે જાણી શકીએ છીએ, માહિતી મેળવી શકીએ છીએ અને લાંબો સમય સુધી આપણે યાદ રાખવું હોય તો એ યાદ પણ રાખી શકીએ છીએ. તો મિત્રો, આશા રાખું છું કે તમને આજનો વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો શેર કરો, વધુને વધુ લાઈક કરો અને આવી રસપ્રદ માહિતી મેળવતા રહો. તો મળીશું નવા વિડીયોમાં નવી વાત સાથે. ત્યાં સુધી રજા આપશો. આભાર.